નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી લાઈવ કાસ્ટ બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં. આજે અમારી જોડે છે પ્રદીપ ચૌધરી, જેને તમે બ્લોગર બાબા તરીકે ઓળખો છો. અમે સ્વાગત કરીશું તમારું અમારા સ્ટુડિયોમાં. જી, થેન્ક યુ. અમે આજે તમારા માટે ઘણા બધા સવાલ લઈને બેઠા છે. તમારું ઘણી બધી ઓડિયન્સ આપણા વિસ્તારમાં ફેન છે, બરાબર? તો એમના તરફથી આજે હું તમને થોડા સવાલ કરીશ, કેમ કે તમે જે વિડીયો બનાવો છો એ બહુ સરસ બનાવો છો ને લોકો ફેન બની ગયા છે તમારા. તો મારો તમને સવાલ એ છે કે આપણી જે ઓડિયન્સ છે, આપણા જે મિત્રો છે, એ તમને બ્લોગર બાબાના નામથી ઓળખે છે, બરાબર? તો એમ તો તમારું નામ પ્રદીપ ચૌધરી છે. તો પછી એ બ્લોગર બાબા જે તમને નામ મળ્યું છે એની સ્ટોરી શું છે એના વિશે થોડુંક અમને જણાવો, તો અમારા દર્શક મિત્રોને બી એ જાણવાની ઈચ્છા હશે, તો એમનો બી સવાલનો જવાબ મળી જશે. બરાબર. હવે મારું નામ એમ તો ચૌધરી પ્રદીપ છે, હા, પણ ચેનલનું નામ અમે લોકોએ બ્લોગર બાબા રાખ્યું હતું. એટલે મને બી ઘણા ટાઈમ સુધી ખબર નહીં હતી કે તમારું નામ પ્રદીપ ચૌધરી છે. મને બી તમારા હાથે એમ મળવાનું બી થાય તો બી એમ ખબર નહીં પડેલી, કે નામ પૂછવાનું ટ્રાય નહીં કર્યું, કેમ કે આપણે જાણીએ બ્લોગર બાબાના નામથી. બરાબર. પછી તમારા મિત્રો જોડે એમ વાતચીત થોડી થાય ત્યારે મને પ્રદીપ એમ કોઈ બોલાવી પડે ત્યારે ખબર પડી કે તમારું નામ પ્રદીપ છે. બરાબર. એટલે લોકો બી કદાચ જ જાણતા હશે કે તમારું નામ પ્રદીપ ચૌધરી છે. બરાબર. હવે એમાં એવું છે કે હું જ્યારે 11માં 12મા ધોરણમાં ભણતો હતો, એટલે મને નાનેથી જ બહુ શોખ હતો કે કંઈ મારે અલગ કરવું છે. એમ થોડુંક કેવું કે સોશિયલ મીડિયામાં તે ટાઈમ પર બહુ ઓછા વિડીયોઝ ને એવું બધું આવતું હતું, તો મને ત્યારથી જ ઇન્ટરેસ્ટ હતો આમાં કે મારે આ લાઈનમાં આગળ વધવું છે. એમ પણ મારી પાસે કંઈ તે ટાઈમ પર હતું નહીં. મારી પાસે એક ફોન હતો વિવોનો, 8,000 રૂપિયાનો ખાલી ફોન હતો તે ટાઈમ પર. તો એ બહુ મોટો ફોન કહેવાય. 8,000 એટલે એ ટાઈમે તો, કેમ કે 3,000 માં બી ફોન મળતા હતા સ્માર્ટ એવી. હા, એ તો તે ટાઈમ પર મારા પર ફોન હતો, એટલે મેં વિચાર્યું કે મારે બી આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં કંઈ કરવું છે એમ. એટલે મેં છે તે ઘરે વિડીયો બનાવવાની ટ્રાય કર્યા કરતો, પણ મને ક્યાંથી શું એડિટ કરવાનું, કઈ રીતે શૂટ કરવાનું કઈ ખબર નહીં હતી. ને એ ટાઈમે અમે શું કરતા હતા, અમે ઇન્ટરનેટ પરથી ક્લિપ લેતા હતા ને નાખી દેતા હતા યુટ્યુબ. તે ટાઈમે અમને બી ખબર નહીં હતી કે આ ફિલ્ડમાં યુટ્યુબર બનવામાં આટલો એમ સક્સેસ મળી શકે, એવું અમને બી આઈડિયા નહીં હતો એ ટાઈમે. બરાબર. એટલે બ્લોગર બાબાનું નામ મેં મારા મિત્રને વાત કરી. 12મા ધોરણમાં મારો મિત્ર હતો ચિરાગ કરીને, બાજીપુરાનો છે એ. તો આપણે આ રીતે ચેનલ ચાલુ કરીએ, કોમેડી આપણે વિડીયો બનાવશું એમ. એને કીધું કે હા, કઈ નહીં, બનાવશું એમ. એટલે અમે લોકોએ વિડીયો બી શૂટ કરી દીધા, પણ ચેનલનું નામ નહીં રાખ્યું હતું. પછી એક દિવસે અમે લોકો બેઠા કે ભાઈ શું નામ રાખીએ, બધા લોકો વિચારતા હતા. તો એ લોકોએ અચાનક જ કીધું કે આપણે બ્લોગર બાબા રાખીએ એમ. તે ટાઈમ પર કોઈ ચેનલનું નામ હતું સ્વેગર બાબા કે એવું કઈ હતું કોઈનું, એટલે તેના પરથી અમે લોકોએ વિચાર્યું કે ભાઈ આ નામ રાખી દઈએ એમ. એટલે ત્યારથી પછી અમે લોકોએ બ્લોગર બાબા નામ રાખી દીધું હતું. અને પછી પહેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો ગુજરાતીમાં વિડીયો બનાવતા હતા, પણ વિડીયોમાં એટલા બધા વ્યૂઝ નહીં આવતા હતા, અને જેવો બનવો જોઈએ, કેમ કે ડાયરેક્શન અમને કઈ રીતે શૂટ કરવાનું એ બધું ખ્યાલ નહીં હતું. એટલે પછી જૂના વિડીયો હતા એ પછી ડિલીટ કરી દીધા હતા ચેનલ પરથી. અને પછી મેં ચૌધરીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, લોકલ લેંગ્વેજમાં. એટલે એમાં કેવું છે, નાના 30 સેકન્ડના જેવા જ વિડીયો બનાવતા હતા. એટલે ધીરે ધીરે વાયરલ થવાના ચાલુ થયા. પછી મને આઈડિયા આવતી ગઈ કે હા, આ રીતે કરાય એમ, આ રીતે એડિટિંગ થાય, આ રીતે શૂટિંગ કરવું પડે તો આ રીતે થાય. પછી ધીરે ધીરે આગળ વધ્યા અમે લોકો. તો આપણે ખબર પડી ગઈ કે બ્લોગર બાબાની જર્ની કેવી હતી, પણ અત્યારે તમે યુટ્યુબ પર જો તો ઘણી જ મહેનત કરવી પડે છે. સ્ટાર્ટિંગમાં આપણને વ્યૂઝ નથી આવતા અને કંઈ નહીં. તો તમારો બી એવો ટાઈમ આવ્યો હશે, છતાં બી તમે સ્ટાર્ટ કર્યું ને એમાં લાગી રહ્યા તો આજે ફેમસ થયા. બરાબર. કેમ કે ઘણા લોકો સ્ટાર્ટ કરે છે પછી છોડી દેશે વચમાં. બરાબર. તો તમારો બી એવો ટાઈમ આવ્યો કે મેં સ્ટાર્ટ કર્યું ચેનલ, પછી વ્યૂઝ નથી આવ્યો, કે પહેલી વાર જ તમને સફળતા મળી ગઈ, કઈ રીતે તમારું? એમાં સ્ટાર્ટિંગમાં અમે લોકો ગુજરાતીમાં વિડીયો બનાવતા હતા, તો એટલું બધું લોકો પસંદ નહીં કરતા હતા. પણ કેવું કે પછી મેં ચૌધરીમાં એક વિડીયો બનાવ્યો મારા ગામના ફ્રેન્ડ લોકો છે એ લોકો જોડે. તો તે ટાઈમ પર મેં પછી 12મું પૂરું થયું ભણવાનું. પછી મેં છે ને આઈટીઆઈ ચાલુ કર્યું હતું, અને આઈટીઆઈમાં એક દિવસ આઈટીઆઈ જતો ને એક દિવસ પેટ્રોલ પંપ પર જતો. બરાબર. હા, જોબ કરવા માટે. એટલે હા, ત્યાં 24 કલાક જોબ કરવાનું હોય. એટલે તમે પેટ્રોલ પંપ પર બી કામ કરી ચૂકેલા છો? હા, મેં 3 થી 4 વર્ષ પેટ્રોલ પંપ પર કામ કર્યું છે. બરાબર. હા, એટલે તે ટાઈમ પર છે ને મેં પછી ધીરે ધીરે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, તો એક વિડીયો મારો એકદમ વાયરલ થઈ ગયો. તે બધાએ સ્ટેટસમાં મૂક્યો એમ
આજુબાજુના આપણા તાપી જિલ્લાના આજુબાજુના ગામડાવાળાએ બધાએ મારો વિડીયો સ્ટેટસમાં મૂક્યો. બરાબર. એટલે એકે મૂક્યો, એની પાસે બીજાએ માંગ્યો, તેણે મૂક્યો, એ રીતે. કેમ કે લોકોને નવાઈ લાગી કે ચૌધરીમાં વિડીયો આવ્યો. એ ટાઈમે તો કોઈ કોમ્પિટિશન કોઈ નહીં બનાવતું હતું, એટલે લોકોને બહુ નવાઈ લાગી. એટલે બધાએ સ્ટેટસમાં મૂક્યો. એટલે છે ને મેં પેટ્રોલ પૂરું ને એટલે અમુક લોકો આવે ને પેટ્રોલ ભરાવા માટે, તે મને કહે તું પેલા જ છે ને. મેં ડ્યુક ગાડી ખબર, તે ટાઈમે ફેમસ હતી. હા, ટ્રેન્ડિંગમાં ચાલતી હતી. તો લોકોને બહુ નવાય, એટલે મેં એ ગાડી પરથી કોમેડી કઈ જોક બનાવ્યો હતો. તો મને કહે તું પેલા જ છે ને ડ્યુક વાળો એમ. મેં કીધું હા મેં જ છું એમ. તમે ક્યાં જોયું એમ? તો એ લોકો કહે કે મેં તમારો વિડીયો જોયો, સ્ટેટસમાં મૂકેલો છે, આ જો એમ. એટલે એવી રીતે 1 જણ આવ્યું, 2 જણ આવ્યું, પછી ઘણા બધા લોકો આવ્યા એમ. એટલે મને લાગ્યું કે ના બરાબર છે કામ એમ, આ કરાય એમ. એટલે પછી મેં ધીરે ધીરે બીજા વિડીયો ચાલુ કર્યા બનાવવાના, અને પછી ધીરે ધીરે આગળ ચાલતું ગયું એ રીતે. ને તમે કેટલો ટાઈમ આપ્યો યુટ્યુબ પર, પછી તમે પેટ્રોલ પંપ પરથી જોબ છોડી? મેં યુટ્યુબ પર 2 વર્ષ જેવા આપ્યા. બરાબર. ને જોબ બી કરો જોડે ને? હા. પછી મેં એક મહિનો જેવો આઈટીઆઈ બી ગયો અને પેટ્રોલ પંપ પર બી ગયો. આઈટીઆઈ માં શું કરતા હતા તમે? આઈટીઆઈ માં ઇલેક્ટ્રિશિયન લીધું હતું. પછી 1 મહિનો ગયો, પછી ભાઈ આપડા ઇલેક્ટ્રિશિયન બી છે. હા, એટલે 1 જ વર્ષ ગયેલા, 2 વર્ષ ના, હવે 1 વર્ષ પછી પતી ગયું. પછી કેવી રીતે સ્કીપ કર્યું તમે બંને વસ્તુ? ફૂલ ક્યારે આવ્યા ફૂલામાં યુટ્યુબર? હા, એટલે એમાં એવું થયું કે પછી મેં આઈટીઆઈ જવાનું તો બંધ કરી દીધું. હા. પછી 24 કલાક પેટ્રોલ પંપ પર જતો, 24 કલાક રજા મળતી. કેમ કે 24 કરીએ એટલે 24 રજા મળે. એટલે 24 કલાકમાં પછી અમે લોકો વિડીયો બનાવતા નાના મોટા, અને એ વિડીયો ધીરે ધીરે અમુક વિડીયો ચાલતા, અમુક વિડીયો નહીં ચાલતા, એ રીતે પછી ચાલતું ગયું. પછી મારા વિડીયો છે ને એક ન્યૂઝ ચેનલ, લોકલ ન્યૂઝ ચેનલ હતી અહીંયાની, એ લોકોએ જોયા. તો એ લોકોને લાગ્યું કે કદાચ નાના મોટા વિડીયો મેં એડિટ કરું છું, એ લોકોને કદાચ કઈ લાગ્યું હશે. તો એ લોકોએ મને કીધું કે ભાઈ તું છે ને અમારું વિડીયોનું નાનું મોટું એડિટિંગનું કામ કર એમ. હા. પછી એ લોકોએ ત્યાંથી મને બોલાવી લીધો. પછી હું પેટ્રોલ પંપ પરથી બોલાવી લીધો. એટલે તમે હવે ન્યૂઝ મીડિયા માટે કામ કરતા? પછી એડિટિંગ નું નોર્મલ ફોનમાં જ એડિટ કરતો બધું. હા, આપણી પાસે લેપટોપ એવું કઈ નહીં હતું. મારી પાસે જે ફોન હતો ને 8000 નો, એમાં જ બધું કરતો એમ. એટલે સ્ટાર્ટિંગમાં એમને જે જર્ની હતી એમાં એક એમની પાસે ફોન હતો જેમાં વિડીયો રેકોર્ડિંગ બી થઈ જતું ને એડિટિંગ બી થઈ જતું. એમાં કોઈ જૂની એપ આવતી હતી ને મોબાઈલમાં એડિટ કરવાની, કાઇન માસ્ટર કરીને એપ આવતી હતી. અત્યારે બી ઘણા લોકો જાણતા હશે. તો એમણે એક મોબાઈલ થી સ્ટાર્ટ કરેલું, એન્ડ્રોઈડ, એપલ ની હતો કે લેપટોપ ની હતો કે એવું કઈ હતું નહીં, ને મોબાઈલમાં જ એડિટિંગ કરતા હતા. આ બધું મોબાઈલ થી થતું હતું. બરાબર. ને તે ટાઈમે એમના પાસે હું કોમ્પિટિશન બી હતું, કઈ નવું લઈને આવેલા માર્કેટમાં કે લોકલ લેંગ્વેજમાં કોઈ કરતું નહીં હતું, એટલે લોકોને પસંદ બહુ આવ્યું. અને પછી કેવું કે ધીરે ધીરે આમાં મને ફાવી ગયું, અને પછી વિડીયોઝ પણ ચાલવા લાગ્યા, અને અમારું એડસેન્સ પણ ચાલુ થઈ ગયું. એટલે ધીરે ધીરે ઇન્કમ આવવા લાગી. એટલે જેટલું મેં પેટ્રોલ પંપ પર ઇન્કમ લેતો હતો, એડિટિંગ ના એ લોકો મને આપતા હતા, એના કરતા વધારે ઇન્કમ આવવા લાગી. એટલે પછી એ રીતે ધીરે ધીરે આ લાઈનમાં જ આગળ વધી. કે તમે ઘણા ટાઈમથી વિડીયો બનાવો છો, તો આ જે યુટ્યુબ જર્ની છે તમારી સ્ટાર્ટ થઈ ને આજનો ટાઈમ છે, એમાં તમને કેટલો ટાઈમ થયો અત્યાર સુધી લગભગ? એમાં એમ જોવા જઈએ ને તો વિડીયો સ્ટાર્ટ કર્યા હતા, પછી પાછું બંધ કર્યું. એટલે જ્યારે મેં એકદમ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારથી જોવા જઈએ તો અત્યારે 9 થી 10 વર્ષ થઈ ગયા અમારા. 9 થી 10 વર્ષ તમે યુટ્યુબ પર કર્યા એવું? હા. એટલે જ્યારથી એકદમ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારથી આજ સુધી આપણે જોવા જઈએ તો કદાચ 9 થી 10 વર્ષ થઈ ગયા. કેમ કે મેં 2015 માં મારી 2015-16 માં યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી હતી. 15-16 માં ચાલુ કરી? વિડીયો નાખ્યો હતો પછી પાછું ડિલીટ કરી દીધો હતો. મતલબ ત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ હતી મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે, તો ઘણો લાંબો ટાઈમ આપેલો કહેવાય એમને યુટ્યુબ પર કે સોશિયલ મીડિયા પર, કેમ કે 2015 ની વાત છે ને આજે 2025 ચાલે છે, તો ઘણો લાંબો ટાઈમ કહેવાય. એટલે તમારો અનુભવ બી લાંબો કહેવાય એ હિસાબે. હવે મારો સવાલ એ છે તમને કે તમે એમ વચ્ચે કોઈક વાર એવું વિચાર્યું કે હવે છોડી દઉં, મૂકી દઉં, એવો ટાઈમ આવ્યો કે હવે નથી કરવું એવું થયું એ તમને? કેમ કે મેં જોયું હતું વચ્ચે તમારા વિડીયોઝ થોડા આવવાના ઓછા થઈ ગયા હતા, કેમ કે હું બી ફોલો કરું છું એમને. બરાબર. એટલે વચ્ચે છે ને થોડું મતલબ પ્રોબ્લેમ આવી હતી. એમ બધાની લાઈફમાં પ્રોબ્લેમ આવતી હોય એ રીતે મારી લાઈફમાં પણ એક પ્રોબ્લેમ આવી હતી. એટલે તે ટાઈમ પર મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો કે શું કરવું, કઈ સમજ જ નહીં પડતી હતી. એટલે મેન્ટલી ડિસ્ટર્બ હતો, એટલે નવા કન્ટેન્ટ વિચારવાનું, નવી આઈડિયા આવવાનું તો સવાલ જ નથી. કેમ કે ક્યાંથી આઈડિયા આવે, આપણે ડિસ્ટર્બ છે. તો પછી ધીરે ધીરે અમારું
કામ થવાનું ઓછું થઈ ગયું હતું ને ત્યારે અમે લોકો ટીમ વર્ક કરતા હા પહેલા તમે ટીમ વર્ક કરતા હતા. અત્યારે હું જોઉં છું કે અત્યારે તમે કપલ વિડીયોઝ બનાવો છો, વચ્ચે તમે સિંગલ બી થોડું કામગીરી કરી, એટલે અલગ અલગ લોકો જોડે બી મેં જોયા છે તમને. પહેલા મોસ્ટ ઓફલી વિડીયો એવા જ આવતા હતા કે તમે મિત્રો જોડે બનાવતા હશો, પછી જોયું કે મેં અલગ અલગ ક્રિએટર જોડે બી તમે ટ્રાય કરી, ત્યારે વચ્ચે તમને વધારે મિત્રોને નથી જોયા વચ્ચે. હા એટલે તે ટાઈમ પર થોડું ડિસ્ટર્બ થઈ ગયો હતો, તો નવી આઈડિયા આવવાનું બંધ થઈ ગયું હતું ને એ રીતે થોડું કામ અમારું જે થવું જોઈતું હતું એવું નહીં થયું. અને કેવું છે બધા આપણા યંગ જનરેશન હતા બધા ફ્રેન્ડ્સ લોકો, તો એ લોકોનું કોઈ જરૂરિયાત ઇન્કમ આવી જોઈએ. તે ટાઈમ પર અમારું કામ નહીં થયું, તેના કારણે થોડુંક ઇન્કમ ઓછી થઈ. અને એ લોકો બી નારાજ થયા. હા નારાજ એટલે એવું બી નથી કે ઝઘડા થઈને છૂટા પડ્યા, પણ કેવું છે એ લોકોની પણ ઘરની જવાબદારી આવી, બધાની જવાબદારી, એટલે પછી અમે આપણા કારણના લીધે ખોટું એ લોકોએ ભોગવવું પડે એવું બી થયું. એટલે પછી કામ જ નહીં થતું હતું અને મેં પણ મેન્ટલી ડિસ્ટર્બ હતા, એટલે પછી એ લોકોની રીતે થોડું સેટ થઈ ગયા. અને પછી મેં ત્યારથી પછી બંધ જ કરી દેવાનો હતો કે ભાઈ હવે નથી કરવું. પણ પછી તમને મોટિવેશન કેવી રીતે મળ્યું કે પાછું હું વિડીયોઝ બનાવું એના માટે? હા એમાં એવું છે કે પછી મેં એટલું બધું ડિપ્રેશનમાં ઘૂસી ગયા હતા ને કે અમુક ખોટા રસ્તા બી અપનાવી લીધા હતા. પછી મને વિચાર આવ્યો એક ટાઈમ પર કે મેં પેટ્રોલ પંપ પર જોબ કરતો હતો, 8,000 ના ફોન થી સ્ટાર્ટ કરેલું, તો આ બધું આટલે સુધી આવ્યા ને હવે પછી આખું બંધ કરી દેવું અને આવું કરવા લાગુ. એટલે મને જ લાગ્યું. પછી છે ને મેં મેડિટેશન ના કોર્સ કર્યા. મેડિટેશન ના કોર્સ કર્યા, પછી બહુ બધું કર્યું, બીજા બધા કોર્સ કર્યા. પછી મને લાગ્યું કે ના હવે મારે કરવું છે એમ. પછી મેં વિચારી લીધું કે મારે ગમે તેમ કરીને કરવું જ છે. પછી મેં જે ફ્રેન્ડ્સ લોકો ગયા હતા એ લોકોને તો નહીં કીધું, પણ બીજા બધા નજીકના ફ્રેન્ડ લોકો હતા એ લોકોને કીધું કે આપણે વિડીયો બનાવીએ. અને પછી ધીરે ધીરે અમે પાછા કનેક્ટ થઈ ગયા. પછી મારા જૂના ફ્રેન્ડ લોકો બી અમુક વિડીયોમાં આવતા થઈ ગયા. હા અને અત્યારે અમે લોકો કપલમાં વિડીયો બનાવીએ છીએ, પણ અમારું પ્લાનિંગ છે કે આગળ જતા અમે પાછા જે લોકો હતા એ ટ્રાય કરશું. મારી રીતે હું ટ્રાય કરા આપણે સાથે આવીએ, કેમ કે આપણે બહુ સ્ટાર્ટ ત્યાંથી કરેલું. હા એટલે અત્યારે તો કદાચ હજુ ટાઈમ છે થોડોક, પણ એક ટાઈમ આવશે ત્યારે મેં ટ્રાય કરા મારી રીતે કે ભાઈ પાછું એ રીતેનું આપણે ચાલુ કરીએ એમ. તો જો એ લોકો પણ સહકાર આપશે તો આપણે પાછું ચાલુ કરીશું. કારણ કે ઘણા બધા લોકો કહે છે, હજુ પણ કોમેન્ટ કરે છે કે ભાઈ તમે જૂની ટીમ હતી ને એના જેવું નથી આવતું અત્યારે. લોકો મિસ બી કરે છે. હા બધાને મિસ કરે છે. એટલે જોઈએ આપણે આગળ શું. ના એટલે મારી રીતે હું જો કેવું તો એવું નથી કે પહેલા સારા આવતા હતા અત્યારે સારા. જો એ બધાની મળીને મહેનત હતી એટલે આઉટપુટ સારું આવતું હતું. અત્યારે બી તમે મહેનત કરો છો એવું નથી કે નથી સારું. અત્યારે બી હું બી ફોલો કરું છું, અત્યારે બી અમને કોન્ટેન્ટ ગમે જ છે. તમારી લોકપ્રિયતા બી ઓછી થઈ નથી. બરાબર. પણ તમે જેમ કેવું છે તમે ટ્રાય કરવા માંગો છો તો એ બહુ સારો વિચાર છે તમારી. તમે કેટલો ટાઈમ સુધી ડિપ્રેશનમાં રહ્યા? એમાંથી બહાર આવતા તમને ટાઈમ કેટલો લાગ્યો? ડિપ્રેશનમાં બહુ એટલો ટાઈમ નથી, મતલબ 3-4 મહિના જેવું કામ બંધ હતું અમારું. 3-4 મહિના તમે કામ જ નથી કર્યું? હા કરતા હતા, પણ પેલું કેવું મન નહીં લાગે કામ કરવાનું. એટલે પછી એટલે એમાં હું આપણે મેન્ટલી થોડું આમ હેરાન હોઈએ ને તો એવું જ હોય, આપણે કઈ બી કામ કરવાનું મન નહીં થાય. લાઈફ થોડુંક વજન લાગે લાઈફમાં. એટલે પછી ધીરે ધીરે પાછું સ્ટાર્ટ કર્યું અને આજે પાછું મતલબ જે લાઈનમાં ચાલતો હતો એ રીતે અમારું ચાલુ થઈ ગયું. બરાબર છે. તો જૂના મિત્રો હજુ બી કોન્ટેક્ટમાં છે તમારા કે પછી અત્યારે કોન્ટેક્ટના બહાર જ છે લોકો? ના અત્યારે તો બધા જોડે વાત થાય અમારી ફોન પર, અને કંઈ પણ એમ તેમ એમને બી હેલ્પ જરૂર પડે તો અમે એકબીજાને મદદ કરતા હોઈએ. ને એ લોકોને બી ફ્રેન્ડ લોકોને બી ફોલો કરો, તમે એમને બી ફોલો કરો, કેમ કે બધા મહેનતી માણસો છે, મેં જોયેલા છે એ ટાઈમથી કરતા આવતા છે. બરાબર. હવે મારો સવાલ એ હતો કે મેં તમારા વિડીયોમાં છે ને છોકરાઓ બી જોયેલા છે ઘણા બધા. બરાબર, જે સરસ એક્ટિંગ કરે છે. તો પછી એવો આઈડિયા કેવી રીતે આવ્યો કે તમે ચાલ છોકરાઓને બી લઈ આવું વિડીયોમાં થોડો? બરાબર છે. હવે એમાં એવું છે કે જે મંટુ અને ગોલુ એ બે જે રોલ નિભાવે છે નાના ટેણિયાઓ, એ લોકોના બી ફેન આવે આપણા? બહુ બધા છે, એ લોકોના તો બહુ બધા ફેન છે. તો મંટુ જે છે એ મારી સગી માસીનો છોકરો છે, એટલે મારો ભાઈ જ છે. એટલે એ નાનો હતો ત્યારથી અમે બધા જોડે રહેતા. અને મને એમ બી નાના છોકરાઓ માટે વિડીયો બનાવવાનું બહુ ગમતું, નાના છોકરાઓ જોડે રમવાનું બહુ ગમતું. એટલે એ લોકો જોડે એ લોકોને મેં ટ્રેન કર્યા. એમ નાના હતા ત્યારથી જ એ લોકોને ટ્રેન કર્યા કે તારે આ રીતે બોલવાનું છે, આ રીતે કરવાનું છે. એટલે એ લોકો બી ધીરે ધીરે ટ્રેન થઈ ગયા. અને પછી એ લોકો અત્યારે એ લોકો ક્યાં છે? એ લોકો વિડીયોમાં થોડા ઓછા. હા અત્યારે મંટુ પણ હોસ્ટેલમાં છે અને ગોલુ પણ હોસ્ટેલમાં છે. બંને અત્યારે હોસ્ટેલમાં છે.
એટલે એ લોકોનું ભણતર બી જરૂરી છે એટલે થોડું એ બી અને વેકેશનમાં ને એમ કઈ આવતા હશે ત્યારે તમે પાછા વિડીયો બનાવતા હા વેકેશનમાં અમે લોકો વિડીયો બનાવતા હોઈએ અને ગોલુએ અત્યારે બ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે. અચ્છા એમણે પોતાની બ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે. તો લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવા તો એમને બી થોડું ફોલો કરી દેજો, એમને બી થોડો પ્રેમ આપજો તમારો. અત્યારે એના પપ્પા બ્લોગિંગ કરે છે અને ગોલુ રજામાં આવશે ત્યારે ગોલુ પછી બ્લોગ. અચ્છા તો એમના પપ્પાને બી તમે બ્લોગિંગમાં નાખી દીધું? હા એમના પપ્પાને પણ ઇન્ટરેસ્ટ છે. એમને કોણે શીખવ્યું પછી એવી રીતે? એમાં કેવું છે કે આગળ વચ્ચે અમે લોકો જ્યારે વિડીયો બનાવતા હતા તો એમના પપ્પાને પણ રોલ આપ્યો હતો. અને એમના ઘરની પરિસ્થિતિ અત્યારે મતલબ સારી નથી, એમને બી આગળ વધવું છે. એમના મમ્મી અત્યારે ગયા વર્ષે જેવા એક્સપાયર થઈ ગયા એટલે એ લોકો અત્યારે 3 જ જણા રહી છે. એટલે એના પપ્પાએ મને કીધું કે ટિમલાભાઈ મારે બી વ્લોગિંગ ચાલુ કરવું છે. એટલે મેં કીધું બિંદાસ ચાલુ કરો એમ. એટલે પછી એમને જેટલી હેલ્પ થાય એ બધું કઈ રીતે વિડીયો બનાવવાનું, શું કરવાનું ધીરે ધીરે ચાલુ છે અને કરે છે. અને 5000 ઉપર સબસ્ક્રાઇબર પણ થઈ ગયા છે એમના. ઓકે તો સરસ છે, તમે એમને હેલ્પ કરી તો એ બી આગળ વધી શક્યા. તો તમારું નેચર બી ખબર પડે એના પરથી કે તમે હેલ્પિંગ નેચર વાળા છો. તો આપણે જો પહેલી વાર કંઈ આવું કરીએ ને તો અત્યારે તમે ગામડાની પરિસ્થિતિ, સિટીમાં લોકો સમજે, ભણેલા હોય ને થોડા મોડર્ન હોય, પણ ગામડાઓમાં આપણે પહેલી વાર એમ બ્લોગ બનાવીએ, વિડીયો બનાવીએ તો તમને ખબર છે પરિસ્થિતિ કેવી ક્રિએટ થાય છે અત્યારે. તો મારે એ જાણવું છે કે તમારા આજુબાજુના વિસ્તારમાં કે તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સને કેવું એમ રિએક્શન કેવું હતું તમે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યું, બરાબર? અને બીજું એ બી જણાવી દેજો સાથે કે તમે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને કોઈ ડિમોટિવેટ કરવા વાળો હતો કે આવું નહીં કરતો આ તે, એ પ્રમાણે થોડું કેવું અમને. બરાબર. એટલે અમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વિડીયોઝ બનાવતા હતા તો ધીરે ધીરે બધાને ખબર પડવા લાગી. પછી એક વિડીયો અમે લોકોએ એમ નોર્મલ રિએક્શન એટલું બધું કંઈ હતું નહીં, પણ એક વિડીયો બનાવ્યો હતો જેમાં મતલબ આપણા ગામડામાં બધા વ્યસન કરતા હોય એટલે મેં છે તે ટીમલો દારૂડિયો કોમેડી વિડીયો એવી રીતે અમે લોકોએ કર્યું હતું. તો વિડીયો બધાએ જોયા હશે, ઘણા બધા લોકોએ જોયા. તો એમ મારા દાદા જે છે એમના ફ્રેન્ડ લોકો એટલે કોઈ હશે બીજા, તો મારા દાદાને કીધું કે તમારો છોકરો તો ભાઈ આવો વિડીયો બનાવે છે, પોલીસ વાળા ઉચકી જાય એને કહેજો નહીં બનાવે એમ ગભરાવતા. એટલે દાદાએ મને કીધું કે ભાઈ આવું નહીં કરતા તું, પોલીસ સ્ટેશને જવાનો વારો આવશે એમ. એટલે મતલબમાં કેવું છે અમે લોકોએ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, દારૂવાળા બી બનાવ્યા છે, પણ વ્યસન મુક્તિને લઈને બનાવ્યા છે. એન્ડિંગમાં અમારો સારો મેસેજ હોય કે ભાઈ વ્યસન નહીં કરવું. આપણે એના માટે વિડીયો બનાવીએ કે આ વસ્તુ ખરાબ છે, એને એ રિયાલિટી શું છે તે આપણે લોકોને બતાવીએ. હા એ જ. અને લોકો આખો વિડીયો કદાચ નહીં જોતા હશે એન્ડિંગ સુધી અને સ્ટાર્ટિંગમાં જ જોતા હશે અને એ લોકો ડાયરેક્ટ. એટલે પછી ઘરના પણ મને ના પાડતા હતા કે નહીં વિડીયો બનાવતો. પછી મેં મારી મમ્મીને વાત કરી કે આવી રીતે હોય યુટ્યુબમાં, આવી રીતે આગળ વધાય, આપણે ઇન્કમ બી મેળવી શકીએ, એવું નથી કે ખાલી મજા માટે જ છે, ટાઈમ પાસ. એ બધી વાત કરી. પછી ધીરે ધીરે મમ્મી માની ગયા અને પછી ધીરે ધીરે ચાલુ રાખ્યું. પછી પણ ઘણા બધા લોકો બોલવા વાળા હતા, ઘણા બધા લોકો હસવા વાળા હતા કે ભાઈ આ શું કરતા છે, નવરા કઈ ભણો એમ. તે ટાઈમ પર અમે એટલું બધું કઈ બોલી બી નહીં શકતા હતા કારણ કે સબસ્ક્રાઇબર પણ ઓછા હતા ને ઇન્કમ અંદરથી એમ વિચાર હતો કે ના એક દિવસે બનશું એમ, મોટા ક્રિએટર બનશું અને મહેનત ચાલુ રાખી અને આજે આપણા 4 લાખ સબસ્ક્રાઇબર પૂરા થવાના છે. તો અત્યારે આપણે જોઈએ તો તમે કપલ વિડીયોઝ બનાવો છો ને પહેલા તમે મોસ્ટ ઓફલી જોવો તો ફ્રેન્ડ્સ જોડે બનાવતા હતા. તો કપલ વિડીયોમાં અને ફ્રેન્ડ જોડે ઓડિયન્સમાં તમને કઈ એમ ફરક ખબર પડી? અત્યાર સુધી કઈ ફરક આવ્યો ખરો? હા, પહેલા કેવું છે, પહેલા જે અમે લોકો વિડીયો બનાવતા એ ફની ટાઈપ બનાવતા, એમ નાના છોકરાઓને ગમે તેવો વિડીયો બનાવતા હતા. હવે કેવું છે કે કપલ વિડીયો બનાવીએ છીએ એટલે કપલ લોકોને જોવાની મજા આવે. આપણા યંગ અત્યારે તમારા કોન્ટેન્ટ ચેન્જ થઈ ગયો, કોન્ટેન્ટ ચેન્જ થઈ ગયો અને અત્યારે મતલબ હસબન્ડ વાઈફ હોય પછી ના, પણ હું જોઉં છું કે તમારી જૂની ચેનલ બ્લોગર બાબા તો છે જ ને અત્યારે તમે બ્લોગિંગ ચેનલ બી છે, ત્યાં બી તમારા દર્શક મિત્રો ઘણા બધા છે જોયા. તો એમાં તમે બંનેમાં કપલ વિડીયોઝ જ બનાવો છો અત્યારે? હા, અત્યારે કેવું છે કે અમે લોકો કોમેડી વિડીયોની સ્ક્રિપ્ટ હજુ રેડી થાય છે, બનાવવાનો છે, પ્લાનિંગ છે. હા, પણ અત્યારે અમે લોકો ખાલી ઇન્સ્ટાગ્રામ પર વધારે ફોકસ કરીએ છીએ અને સાથે સાથે બ્લોગ વાળી ચેનલ પર ફોકસ કરીએ છીએ. હવે ધીરે ધીરે અમે લોકો બ્લોગર બાબા પર પણ વિડીયો નાખવાના છે, પણ એમાં કેવું છે કે નાના છોકરાઓ અમારા વ્યુઅર્સ વધારે છે, તો એ લોકોને રિલેટેડ અમે લોકો વિડીયોની સ્ક્રિપ્ટ અત્યારે રેડી કરીએ છીએ. એટલે હજુ થોડો ટાઈમ લાગશે, પછી અમે લોકો રેગ્યુલર આપણી બ્લોગર બાબા ચેનલ પર પણ નાના છોકરાઓ માટે વિડીયો નાખવાના છે.
તો આ જે કોમેડી ને કપલ છે એ સિવાય તમે એમ કોઈ વાર વિચાર્યું કે કોઈ મૂવી બનાવી નાખીએ કે કોઈ સોંગ બનાવી નાખીએ? કેમ કે સોંગ બી આઈ થિંક તમારા ચેનલ પર છે જ. હા બરાબર. હા તો એ સોંગ શું જાતે બનાવેલા છે તમે? તો કઈ રીતે એ તમે અમારા થોડા ઓડિયન્સને જણાવો તો સારું રહે. જી સોંગ જે એક અમે સ્ટાર્ટિંગમાં સોંગ બનાવ્યું હતું જે 26ની ધમાલ છે મોજ મસ્તી ને કમાલ છે એ રીતે હતું. એ ભાઈ આપણા દેગામા ગામ છે એક દેગામા ગામ છે અહીંયા કપૂરામાં છે. હા એમનું નામ મેં ભૂલી ગયો. એમની જોડે પછી કોન્ટેક્ટ અમારા મતલબ કોન્ટેક્ટમાં નથી એ ભાઈ અત્યારે, પણ એમણે સ્પેશિયલ અમારા માટે સોંગ લખાવ્યું હતું. એમણે સિંગિંગ કરી હતી, એમણે રેકોર્ડિંગ કરાવ્યું હતું. હાલોલ જઈને એ લોકો રેકોર્ડિંગ કરાવીને પછી અમને સોંગ રેડી કરીને એ લોકોએ અમને આપ્યું હતું અને અમે લોકો જોડે બધા એ વિડીયો શૂટ પણ કર્યો હતો. પછી અમે ઘણા બધા આદિવાસી સોંગ પણ કર્યા, 2 થી 3 આદિવાસી સોંગ પણ કર્યા. પણ એમાં કેવું છે કે સોંગ બનાવવામાં ખર્ચો બહુ મોટો થઈ જતો હોય અને રિટર્ન આપણને બહુ ઓછું મળતું હોય અને તે ટાઈમ પર અમારી પાસે એટલું બધું બજેટ પણ નહીં રહેતું હતું કે અમે એટલો મોટો ખર્ચ કરી શકીએ એમ. હા એ રીતેનું છે. એટલે સોંગ બનાવવું તો સારું જ છે, ઈચ્છા પણ થાય બનાવવાની, પણ એમાં ખર્ચો બહુ મોટો થઈ જતો હોય, ખર્ચો થઈ જાય. હા એટલા માટે અત્યારે ટાઈમ બી ઘણો જતો રહે. આપણે પછી રેગ્યુલર કોન્ટેન્ટ બનાવતા એના પર ધ્યાન બી નહીં આપી શકીએ. હા એટલે પછી અમે વિચાર્યું કે આપણો કન્ટેન્ટ કોમેડી વિડીયોનો છે તો એમાં જ આગળ વધીએ. અને બીજું કેવું છે કે આપણાને કદાચ 8 જ મિનિટનો વિડીયો છે, જોવામાં બહુ ઈઝી લાગતો હોય, પણ એ 8 મિનિટના વિડીયો પાછળ કેટલી મહેનત હોય ને એ કેમેરાની પાછળ જે લોકોને ખબર છે ને એ લોકોને જ ખબર છે. બાકી વિડીયોમાં ઘણા બધા લોકો આપણે કમેન્ટ કરીએ આ કરીએ જે કરીએ પણ મહેનત કેટલી છે એ આપણે જોઈ નથી શકતા. હા પણ એ વિડીયો બનાવવા પાછળ ઘણા બધા ક્રિએટરો છે, એ લોકોને ખબર જ છે, એટલે બહુ મહેનત લાગતી હોય. તો અત્યારે જુઓ તમે કે ઘણા લોકો એવા છે, અત્યારે જોબની કન્ડિશન બી જો તમે, દરેક લોકોને જોબ નથી મળતી, મહેનત બી કરે, સરકારી જોબ પાછળ બી લોકો ઘણા બધા છે, પછી સાદી જોબ પાછળ બી ઘણા બધા છે. તો અત્યારે મારો સવાલ એ છે કે જે નવા ક્રિએટર લોકો છે, જે આપણા ફિલ્ડમાં આવવા હોદે છે, જે કોન્ટેન્ટ ક્રિએટર બનવા હોદે છે, તો એ લોકોને કંઈ ગાઈડલાઈનમાં તમે કંઈ કહી શકો તો એ લોકોને હેલ્પફુલ થઈ જાય. બરાબર. હવે નવા ક્રિએટર જે આવા માંગે છે, હા લોકો મહેનત બી કરી રહેલા છે, એ લોકો હું નવું કરું જોઈએ, જે લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે તો એ લોકોએ ખાલી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. મતલબ કન્ટેન્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાની કે લોકો કરતા શું આપણે અલગ કરી શકીએ અને સારું કરી શકીએ. અત્યારે કન્ટેન્ટ ક્રિએટર એટલા બધા છે, કોમ્પિટિશન એટલું બધું છે કે ન પૂછો વાત. તો લોકોને આપણે અત્યારે શું નવું આપી શકીએ, કારણ કે અત્યારે યુટ્યુબ પર કે પછી ઇન્સ્ટાગ્રામ પર ઘણું બધું તો બધા નાખે છે. એના કરતા અલગ અને ક્વોલિટી વાળું અને લોકોને મજા આવે કે પછી લોકોને હેલ્પ થાય એ ટાઈપના આપણે વિડીયો બનાવીએ તો લોકો આપણને વધારે પસંદ કરે. અને ટ્રેન્ડિંગમાં શું ચાલે છે અત્યારે, ટ્રેન્ડને લઈને લોકોને રિલેટ થાય એવા ટોપિક લઈ શકીએ આપણે. અત્યારે લોકો શું કે રેગ્યુલર કોઈ તો નથી કરતા, તો અત્યારે આટલું કોમ્પિટિશન એટલું બધું છે, તમે રેગ્યુલર નહીં નાખો તો કઈ એનો કઈ ફાયદો જ નથી. એટલે રેગ્યુલર મહેનત બી થવી જોઈએ પછી તમારે, એટલે પછી થોડા ટાઈમ કરે પછી છોડી દે, પછી ગેપ પડી જાય, એમાં પછી આપણે પાછા હતા ત્યાં જ આવી જાય, પછી પાછું ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરવી પડે અને ત્યાંથી આગળ વધવા માટે પાછી મહેનત કરવી પડે. એટલે આપણે ગમે તે રીતે કન્ટેન્ટ આપણે વિચારીને ધીરે ધીરે રેગ્યુલર આપણે નાખતું જવું પડે તો ધીરે ધીરે આગળ વધે. એવું છે. અત્યારે તમે જો કે એમનું બી કોન્ટેન્ટ ચેન્જ થયું છે, કપલ વિડીયોઝ બનાવે છે. તો તમારી જોડે તમારા મિસિસ હિના ચૌધરી કરીને છે, એ તમારી જોડે વિડીયોઝ બનાવો છો, અત્યારે તમે બંને બનાવો છો, તમે વિડીયોઝ તો જોવો જ છો એટલે મારે કહેવાની જરૂર નથી, બરાબર. તો એમની લોકપ્રિયતા કેવી છે વિડીયોઝમાં અત્યારે, જો તમે ઓડિયન્સ કેવી રીતે રિએક્ટ કરે છે? હા અત્યારે એમ જોવા જઈએ તો અમારા ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ કરતા ઇન્સ્ટાગ્રામ પર વધારે વ્યૂઝ આવે છે. અમે લોકો કોમેડી રીલ અપલોડ કરીએ તો 24 કલાકની અંદર અમારા 1 મિલિયન એટલે કે 10 લાખ વ્યૂઝ આવી જતા હોય છે. હા અને લોકોને ઘણું બધું પસંદ આવે છે, લોકોને રિલેટ કરે એવા વિડીયો અમે બનાવીએ છીએ તો લોકોને મજા આવે છે જોવાની. ઘણા બધા લોકો અમને ફોન કરીને પણ કહેતા હોય કે તમારા વિડીયો જોવાની બહુ મજા આવે, તમારો વિડીયો આવે એટલે અમારી ફેસ પર સ્માઈલ આવી જાય. હા એટલે એ રીતે ઘણા બધા કહેતા હોય અને ઘણા બધા લોકો એવું પણ કહે છે કે ભાઈ તમે જૂના વિડીયો જે બનાવતા હતા એ અમને વધારે ગમે. હા એટલે અમુક લોકોને પેલા વિડીયો ગમે છે અને અમુક લોકોને કપલ વિડીયો ગમે છે. હવે અમારું પ્લાનિંગ છે જ કોમેડી વિડીયો જે યુટ્યુબ પર કરતા હતા એનું પણ પ્લાનિંગ છે, પણ ધીરે ધીરે અમે લોકો સ્ટાર્ટ કરીશું.
તો આપણે હિનાબેન ચૌધરી એમના જે મિસિસ છે એ બી જોડે વિડીયો બનાવે છે જે જમકુડી નામે તમે ઓળખો છો, બરાબર? તો તમે જમકુડી નામ કઈ રીતે આપ્યું એ થોડો સવાલ હું પૂછી લઉં બસ ખાલી. એટલે એમાં એવું છે કે હવે રિયલ નામ એનું હિના છે, પણ વિડીયોમાં કઈ મજેદાર કેરેક્ટર થોડું રહેવું છે. હા, અને લોકોને બી થોડુંક ક્રિએટિવ તો છે ગમે એટલે પછી મેં વિચાર કર્યો કે જમકુડી નામ રાખીએ. પહેલા તો એને અકવડ લાગતી હતી કે આવું નામ એમ, આવું કેવું એમ, પછી ફેમસ થઈ જાય પછી એ નામ એટલું સરસ લાગે. હા, ને કેવું છે અત્યારે ઘણા બધા નામ છે કે ઘણા બધા નામ કોમન નામ છે, પણ આ જમકુડી નામ અત્યારે એકદમ અલગ થઈ જાય એટલે મેં પછી આ નામ સજેસ્ટ કર્યું. તો અત્યારે તમારે બી કઈ સવાલ હોય જમકુડીને લઈને તો તમે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટુડિયોમાં એ બી આવે અને તમારા સવાલ એમની સામે હું રજૂ કરું તો તમારી જોડે વાતચીત કરીને બહુ મજા આવી. આપણા દર્શક મિત્રોને જે બી સવાલ હોય એ કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે એમને પાછા બોલાવીશું, પાછા સવાલ કરીશું. વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો. તમે બી થોડું જણાવી દો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, કેમ કે લોકો વિડીયો તો જોઈએ, લોકોને ગમે બી, પણ લોકો સબસ્ક્રાઇબ નહીં કરે. કઈ નહીં, આપણી બ્લોગર બાબા ચેનલ છે, ઘણી બધી ત્રણ ચેનલ છે. 3 ચેનલ એટલે હા 3 ચેનલ છે. એક બ્લોગર બાબા ચેનલ છે, મેન ચેનલ છે જેના અત્યારે 4 લાખ સબસ્ક્રાઇબર થવાના છે, અને બીજી જીજે 26 ની ધમાલ ચેનલ છે જેમાં અમે લોકો ચૌધરી, ગામિત, વસાવા મિક્સ એ ચેનલ તો ભૂલી ગયેલા હતા. હા, ખરેખર એ ચેનલ પણ છે, એના પણ અમારા 1.5 લાખ જેવા સબસ્ક્રાઇબર છે. અને એક ટીમલો અને જમકુડી બ્લોગ ચેનલ છે, એના પણ અત્યારે 60,000 ની આજુબાજુ સબસ્ક્રાઇબર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણા ફોલોવર્સ 1 લાખ ઉપર છે. તો એ જે લોકોએ ફોલો નહીં કર્યા એ લોકો કરી લેજો. અને આ સંજયભાઈની ચેનલ છે એમને પણ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો. બસ, તો ચાલો, મજા આવી પ્રદીપ ચૌધરી જોડે વાતચીત કરીને, જેને તમે બ્લોગર બાબા નામથી ઓળખો છો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.